કરનારી કાતો ગળધરાના ઘાટ વાળી, રાજપરાના થડા વાળી, માટેલના મંદિર વાળી ની યાવેકના ઓરડા વાળી આજ માં ભગવતી ખોડલની વાત કરવી છે બાપ. કેવી મારી જોગમાયા માદા અટકના મામડિયા ગઢવીના નેહની માલિબા આપે મારી ભગવતી અવતર્યા છે વાત. મારી આય ખોડિયાર ને વાત રાખવી ને કાંઈક મારી ભગવતી ને જગતની માલિપા પરસા પૂરવા છે બાપ. પણ મારી અખિલ બ્રહ્માંડ ની ભાનોદરી આય ખોડલ કેવી છે બાપ. કે એક દિવસ રાતના 12-1 નો સમય બન્યો અને આજનું જે ભાવેણા ગોહિલવાડની ધીંગી ધરતીની માથે જે રાજપરાનો થડો કહેવાય આય ભગવતી આપો આયબ જ્યાં બેઠા છે અને હજારો માણાના દુઃખને ભાંગીને ભૂકા કરે છે. ઈ મારી આય રાતના 12-1 ના સમયે રાજપરાના થડેથી આપોઆપ માં ભગવતી પ્રગટ થઈ. 80 વર્ષની મારી આઈ ખોડિયાર ડોસી બન્યા. હાથની માલબા ખોખરી લાકડી રહી ગઈ છે અને મારી આઈ ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ. ડગમગ લાકડી ને મારી ભગવતી ભાવેણા કહેતા ભાવનગર ની સામે ડગલા માંડ્યા. આવો બાપ મારી ભગવતી આય ખોડલ નીલમબાગ ની માલબા, રજવાડા ની માલબા, 18 હે પાદર ના ધણી આતાભાઈ ગોહિલ દરબાર હુતા છે ન્યા ગઈ. હો બાપ ધણી નિદ્રાને આધીન બન્યા છે ન્યા થઈ અને મારી આય ખોડલ 80 વર્ષના ડોશીના રૂપે પોતાના મુખની માલપાથી આમ ધ્રુજતા અવાજે એટલું કીધું કે હે મારા ભાવેણા ના ધણી, હે પાદરના ધણીના કાને આવો અવાજ આવતા ગંગાજળિયો ગોહિલ દરબાર પોતાના ઢોલિયાની માથેથી આમ બેઠા થયા. મારા ભાવેણાના ધણી કેવા મીડ્યા. ગંગાધળિયો ગોહિલ 18 હે પાદરનો ધણી પેલા તો મનોમન વિચાર કરવા મીડ્યા કે મારા ઓરડાની માલિબા આવી જાવ અને આ ઢોલિયાની માથે મારા દેહને લંબાવી દઉં, પછી કદાચ પવનને આવવું હોય તો મારી રજા વગેરે ઓરડામાં પવન નો દાખલ થાય. મારા ઓરડાની માલબા હાથની માલબા ડગમગ લાકડી છે, આ દુબળો દેહ છે, આ ડોશી ક્યાંથી આવ્યા છે? પાદરના ધણી ઢોલિયાની ઉપરથી ધરતી ઉપર પગ મેકી અને ધીમે ધીમે જે ખૂણાની માલબા મારી આય ખોડલ ઉભા છે ન્યા જઈ ડોશીના રૂપે ન્યા જઈ 2 હાથ જોડીને એટલું કીધું કે હે માં, આપ ક્યાંથી આવો છો? આપનું નામ શું છે? 18 હે પાદરના ધણીનો આવો અવાજ સાંભળી
એક હાથની માલપા લાકડી ડગમગ છે ને જમણો હાથ ઊંચો કર્યો પણ હાથે ધ્રુજે હો સાહેબ. મારી આઈ ખોડલ એટલું બોલે કે હે 18 હે પાદરના ધણી બસ ભૂલી ગયો બાપ. એક દિવસની માલપા હે ગંગાધળિયા ગોહિલ તને એક દિવસની માલપા 18 હે પાદર તને ઘરે કરાવ્યા હતા ને બાપ. ઈ હું ગળધરાના ઘાટ વાળી ઘાટ વાળી આઈ ખોડલ સુબા. મારી આઈ ખોડલના મોઢાની માલપાથી આટલું વેણ નીકળે ક્યાં તો લાકડી પડે એમ 18 હે પાદરનો ધણી ધડાક દઈ અને માના ચરણની માલપા પડી ગયા હોવા. સોરું કસોરું થાય કોઈ દી માવતર કમાવતર નો થાય માં. મારી ભગવતી આઈ ખોડલે એમના દાંડિયા જેવા હાથને લંબાવી અને 18 હે પાદરના ધણીને આમ બેઠા કરી બે હાથને માથે મેકી ઓવારણા લઈ 10 આંગળીઓના ટચાકા ફોડી અને મારી આઈ ખોડલે એટલું બોલ્યા ખમા મારા ગંગાધળિયા ગોહિલ. માતાજી આશીર્વાદ આપ્યા એટલે 18 હે પાદરનો ધણી બે હાથ જોડી નીચે નમી ઢીસણ વાળીને મારી આઈને એટલું કીધું કે એ માં એ મારી મન તનની જાણવા વાળી મારી આઈ ખોડલ ઓચિતાના રાતના 1 વાગ્યા રાજમહેલમાં આવવાનું કારણ શું છે માં? મારી આઈ ખોડલ કહેવા માંડ્યા કે મારા 18 હે પાદરના ધણી દિવસ ઉગે અને તારી જેવા દીકરા રાજપરાના થડાની માથે લાખો મારી પાસે માંગવા આવે છે બાપ. એ મારા ભાવેણાના ધણી દિવસ ઉગે અને લાખો દીકરા મારી પાસે માંગવા આવે તો મારો આઈ ખોડિયારનો ક્યારેક દીકરાની પાસે માંગવાનો હક તો હોય ને બાપ. મારી આઈ ખોડલનો આટલું વેણ આટલો શબ્દ પૂરો થાય ત્યાં 18 હે પાદરનો ધણી બે હાથનો આમ ભેગા કરી ખોબો વાળીને એટલું કીધું બોલ બોલ માં આજ તારા મોઢાની માનપાથી બોલ નીકળે અને જો ધરતીની માથે પડવા દઉં તો મારું ગંગા ધણિયું કોણ લાદે બાપ. દીકરા મારા 18 હે પાદરના ધણી તારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી માંગવા નથી આવી કે તો મને આઈ ખોડલને ભૂખ લાગી છે મારે ખાવું છે બા. ભૂખ લાગી છે મારે ખાવું છે ત્યારે ગંગાધળિયા ગોહિલે એટલું કીધું કે માં કાલનો દિવસ ઉગે અને તમારા રાજપરાના થડે મારી રાણીઓ મારો પરિવાર અમે અહીંથી ઉઘાડા પગે હાલી અને હવા કળસી કહેતા 72 મણની લાપસી કાલ દી ઉગે એટલે તમારા ઘરે આવીને કરજો. મારી આઈ ખોડલ કે હે રાજન
રાજપરાના થડે હાંજ પડે તારી જેવા 70 મને લાપસી ખવારવા આવે છે. લાપસી માટે હું આ રાતના 1 વાગે તને જગાડવા ન આવું, પણ મારે ભૂખ લાગી છે ને મને ખાવું છે, તો મને તારા આ ઓરડાની માલિપા અને આ ભાવેણાના રજવાડાની માલિપા, તારા નીલમ બાગની માલિપા મને જમાડ બાપ. આટલી વાત કરી અને ઓરડાની માલિપા જેમ વીજળીનો ચમકારો થાય એમ મારી ગળધરાના ઘાટવાળી આકાશ માર્ગે હાલી ગયા. હો રાત વીતી, પ્રભાતનો પોર બન્યો, પણ ગંગાજળિયા ગોહિલ કેમ કહેવાના બાપ? દિવસ ઉગે એટલે ગંગાના નીરથી પોતે સ્નાન કરતા હતા. નાઈ ધોઈ દેહને શુદ્ધ પવિત્ર કરીને 3 તાળી પાડી, એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ. જાવ જાવ, સોનાની ડેગની માલિપા 72 મણની લાપસીના આંધણ મેકી દો. વાત કરતા વાર લાગે, 72 મણની લાપસી સોનાના થાળની માલિપા તૈયાર થઈ ગઈ. ઓરડામાં થાળની લાઈન લાગી ગઈ. ધોબેલિયાની માલિપા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો તેલના 3 ત્રણસિયા નાખી અને 18 ભાદરના ધણીએ માતાજીના નામની લોબડી પોતાના ખંભે મેકી અને સોનાના થાળમાં જેમ જન્મ દેનારી જનેતા પોતાના બાળકને સંભાળે એમ 2 હાથે 1 2 3 કોળિયા જ્યાં ધોબેલિયાની માલિપા લાપસીના મેગ્યા માલિપાથી ધૂપ નીકળ્યો. હો બાપ. જેમ એકદી ગરવા ગરગીરનારની માથે જૂનાના ધણીને આઈનો ભેટો થયો તો ને, એમ ગોહિલવાડના ધણીને ઊંડા સુવાસા લીધો અને ગંગાજળિયા ગોહિલના ઉદરની માલિપા મારી ગળધરાના ઘાટ વાળી આઈ ખોડલ આવી બાપ. દુનિયાની માલિપા દેવ દેવીઓ દેવસ્થાન તો ઠેક ઠેકાણે બેઠા છે, પણ જે મારી ગળધરાના ઘાટવાળી રાજપરાના થડાવાળી આય ખોડલે તો કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ નદી, કોઈ નેરા, કોઈ પહાડ, કોઈ વેરણ વગડા ક્યાંય બાકી નથી મેક્યા બાપ. અને ગંગાજળિયા ગોહિલે મુંડા શ્વાસા લીધા અને ધૂપ પોતાના ઉદરની માલિપા ગયો. ત્યાં ઉદરની માલિપાથી માતાજીનું અવતરણ થઈ ગયું. ખમા માગો માગો મારી વસતી માગો, ઈ નો કરી દઉં તો એક વાર મને આંગળી લાંબી કર, આંગળી ના ટેરવે નો ઉભી રવતો, મને ખોડિયાર ને ખાજે ખોટું પડે. મારી મોમડિયાની આઈ કે બોલીને કોઈ દી બીજું બોલું નહીં. કે મેલું નહીં. 18 ભાદરના ધણીના મોઢાની માલમાંથી ખમા એટલો શબ્દ નીકળ્યો ને, ત્યાં એક બાજુથી દાસીઓ દોડી અને લાકડીયું પડે એમ ભાવેણાના ધણી 18 ભાદરના ધણીના ઉદરની માલપા આઈનો આવેશ આવ્યો. ખમા 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 થાય. દાસીઓ પગે
માતાજી પોતે ખમા ખમા કઈ આશીર્વાદ આપે. પણ ભાવેણાની જે રાણીઓ હતી ને સાહેબ,